શું તમે ક્યારેય એવા દર્દીને જોયો છે કે જેને સોલિડ ઇન્ફેક્શન હોય પણ દવા કોઈ કામ ન કરે? કેમ? કારણ કે ચેપ, ઇન્ફેક્શન એટલું વધારે હોય છે કે દવાની અસરને પણ એ નાબૂદ કરી દે છે. એ જ રીતે આપણું મન પણ એ ઇન્ફેક્શન જેવું છે. મન શક્તિશાળી છે, અઢળક વિચારોથી ભરેલું, અને ઘણીવાર તો તે આપણી પોતાની બુદ્ધિ પર પણ હાવી થઈ જાય છે. આપણે જાણીએ છીએ સાચું શું છે, છતાં પણ ખોટું કરી નાખીએ છીએ. ભગવદ્ ગીતામાં કહેલું છે, મન તોફાની પવનની જેવું પાવરફુલ અને જિદ્દી છે. તે તેજસ્વી માણસને પણ ડગમગાવી શકે છે. તો ઉપાય શું છે? નિયમિત આધ્યાત્મિક સાધના. જેમ દવાઓ કરતાં પણ વધારે અસરકારક રોગની પ્રતિકારક શક્તિ છે, તેમ મનને કાબૂમાં રાખવા માટે જરૂરી છે સત્સંગ, જપ અને ભક્તિ. મન સાથે લોજિકથી લડી શકાય નહીં. સારું ચિંતન કરો. રોજ રોજ આત્માને ભક્તિનો આહાર આપો અને તમે જોશો કે ઉન્નત અને જિદ્દી મન પણ વશમાં આવી જશે. હરે કૃષ્ણ.